અમારે રજા હોય તો અગાઉથી જ અમે જાણ કરી દઈએ. હવે ક્યાં હતો? હા, વાડે ખાતો તો ને વાયડે ખાતો. મારે પાછું અહીંથી નીકળી જાય, નેટવર્ક વયું જાય એટલે અવાજ આવે ને ભૂલા જાય, લિંક તૂટે. એટલે રામે પૂછ્યું કે તું કઈક વિચારમાં છો કે તને શું મનમાં પ્રશ્ન છે? એટલે લક્ષ્મણભાઈ પાસે ખોટું તો ન બોલી શકે એટલે કીધું આ ઉત્તર દિશામાં ગયો તો એક પેલો ગુનો, અને આ બે વસ્તુ મેં જોઈ ગયો. તો કે કળિયુગના છોકરા એવા થાય ને કે બાપો એ હાથેનું ભરણ પોષણ કરી દે છે, પણ કે હાથે ભેગા થઈને બાપાની જિંદગી અધૂરી રાખશે. પણ કે આ પાડાનું હું બે બાજુ ખાતો તોય ભૂખો. એ કે અધિકારીઓ એવા થાય કે સરકારનો પગાર ખાય, પબ્લિક પાસે ભ્રષ્ટાચારના રૂપિયા ખાય તો ભૂખા ને ભૂખા. એટલે આમાં કઈ ખોટું હું નથી કેતો, મારું નથી જોડતો. એ તો મેં એવું વાંચ્યું સાંભળ્યું એવું તમને કહું. એ ધ્યાન રાખવાનું, સ્વધર્મનું પાલન કરવા વાળા મનુષ્યની દ્રષ્ટિ ધર્મ ઉપર જ રહે છે. સ્વધર્મનું પાલન કરવું ઈમાનદારી પૂર્વક એની પૂજા છે. પણ આજે કોઈ પણ સ્વધર્મનું પાલન કરતા નથી. ધર્મ ઉપર દ્રષ્ટિ રહેવાથી તેનો ધર્મની સાથે સંબંધ રહે છે. આથી ધર્મ પાલન કરતા કરતા જો મૃત્યુ પણ થઈ જાય તો તેનો ઉદ્ધાર થઈ જાય છે. આપણે કર્તવ્ય એને પણ ધર્મ કીધો, ફરજ એને પણ ધર્મ કીધો. અને સનાતનમાં તો બધી જ વસ્તુ ધર્મ ગણાય. એટલે જગતમાં ધર્મ એક જ છે. એટલા આવ્યા આપણી ઉપર 49 વખત હુમલા થયા, છતાં સનાતનને આ લોકો હાવ નાબૂદ કરી શક્યા નહીં. એમાં કચરો નાખી શક્યા પણ હાવ નાબૂદ કરી શક્યા નહીં. કારણ કે સનાતન છે ને એ પ્રકૃતિને સાથે જોડાયેલું છે. પ્રકૃતિ એટલે આપણે પર્વતને પૂજીએ, નદીને પૂજીએ, વૃક્ષને પૂજીએ. આ બધું જે છે ને નાગથી માંડીને બધાને પૂજીએ. નાગને પૂજીએ અને કૂતરાને રોટલો નાખીએ, પંખીડાને દાણા નાખીએ, માછલીને ખાવાનું આપીએ, ગાયને નાખીએ. એટલે આપણે જે સંસ્કૃતિ આપણી પ્રકૃતિમાં વણાયેલી છે એટલે આ લોકો તોડી શકતા નથી. પ્રયત્ન બહુ કરે પણ તોડી શકતા નથી. તોડવા વાળા ઘણી વખત તૂટી ગયા. એટલે અહીંયા કીધું છે કે તું તારા આથી ધર્મના પાલન કરતા કરતા જો મૃત્યુ પણ થઈ જાય તો તેનો ઉદ્ધાર થઈ જાય છે. આપણે ત્યાં વૃક્ષ વાવવું ને એ ગૌદાન દેવા બરાબર હતું. એ ભૂલાઈ ગયું એક વખત. આપણે ત્યાં એક વૃક્ષ વાવે તો એક ગાયનું દાન દે એટલું પુણ્ય મળતું. હકીકતમાં એક વૃક્ષ વાવવું, વાવીને મૂકી દેવું નહીં, વૃક્ષનો ઉછેર કરવો. ગામડામાં તો આ પહેલા હતું, પણ હવે તો અત્યારે તો શું છે કે જેને ઘેરે વૃક્ષો છે એ મીડા કાપવા અને પછી પ્રાણવાયુના બાટલા ગોતવા નીકળે. એટલે તારે ઘેરે આંગણે ઉભું તું પ્રાણવાયુનું કારખાનું. વૃક્ષ એ પ્રાણવાયુ આપે ને એનો શ્વાસ આપણે લઈને જીવીએ છીએ, છતાં આપણે સમજતા નથી. અમારે અહીંયા કચરો થાય છે, તારું જીવન કચરો થઈ જાય. પેલા તો રબારીઓને ત્યાં આપણા અમદાવાદમાં શરૂઆતમાં છે ને ઘેરે લીમડો ઉભો હોય ને એટલે સમજવાનું કે રબારીનું ઘર છે. પણ અત્યારે તો રબારી બંગલા કરી નાખ્યા છે એટલે ઝાડવા કાપી નાખ્યા બોલ. નહીતર એમ તો કેવાતું ખોટું ન લગાવે તો પેલા રબારીને ત્યાં લીમડો હોય ને હોય જ, અને ત્યાં હેઠે ખાટલો નાખેલો હોય અને ત્યાં જ બેઠા હોય. એવા હવે એર કન્ડિશનમાં ઘૂસ્યા. નહીતર એ લીમડાને સાંઈ જ બેઠા હોય. કડવી હોય લીમડી, એની મીઠી હોય છાઈ. હા, મેં વળી નામ લઈને કીધું પણ હવે અટણ બીજા જ કોઈ ઝાડવું હું રાખતા નથી. એટલે એક રાખતા હતા એ હવે બંધ થઈ ગયા. આ પાઘડીઓ પહેરે છે ને એ પછી થોડા સમય પછી આ બીજી પેઢીને પાઘડીઓ ગોતવા જ આવી જોઈએ. હા, કાં કોક પાઘડી બાંધવા વાળો ગોતવો પડશે, કારણ કે બધા ખુલ્લા ટકા વાળા થઈ ગયા. અને પછી ટોપી ગોતે હો, અને એ ઓલી આગળ સજાવાળી. નહીતર આ પાઘડીયું ખરેખર આ છેલ્લી પેઢી ગણી લેવાની. પછી તો ફોટામાં જોવાનું, અમારા દાદાને આવા ફોટામાં હતા કે પાઘડીઓ બાંધતા. પણ હવે પાઘડી પણ લોકોને
ગમતી નથી ને બાંધતા નથી. પેઢી દર પેઢી આપણે આગળ ગયા એવું માનીએ છીએ, પણ હકીકતમાં પાછા જ ગયા છીએ, આગળ તો ગયા જ નથી. અને અહીં પાછી એક શંકા થાય કે આ ધર્મનું પાલન કરતા મારો ઉદ્ધાર થઈ જાય, મૃત્યુ પણ જો થઈ જાય તો તેનો ઉદ્ધાર થઈ જાય, તો શંકા થાય સ્વધર્મનું પાલન કરતા કરતા મરવાથી કલ્યાણ જ થાય છે એમ કેવી રીતે માનીએ અમે? આવી શંકા કરવા વાળા હોય અમે કેવી રીતે માનીએ? તો એનું સમાધાન છે, ગીતા સાક્ષાત ભગવાનની વાણી છે. આ ભગવદ્ ગીતા છે ને એ કોઈ લખેલી નથી, સાક્ષાત ભગવાનને મોઢેથી નીકળેલી વાણી છે. ખરેખર ભગવાનની મોઢેથી નીકળેલી વાણીને આપણે મોઢેથી બોલવામાં તો ઓર આનંદ છે, અને એની વાણીને કાનથી સાંભળવામાં એનાથી ઓર આનંદ છે. કારણ કે આ ભગવદ્ ગીતા ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં ગાયને કીધી એટલે એનું નામ ગીતા પડ્યું. કારણ કે ગીતા સાક્ષાત ભગવાનની વાણી છે, આથી એમાં શંકાની સંભાવના જ નથી, એમાં કોઈ શંકા રહે નહીં. જેવો તેવો માણસ બોલ્યો હોય તો અલગ વસ્તુ છે. વ્યાસ મુનિએ બધા ગ્રંથો લખ્યા, પણ ભગવદ્ ગીતા ભગવાન બોલ્યા અને વ્યાસ લખતા ગયા. તો ભણેલા પાછા એવી લોજિક લગાડે કે વ્યાસ મુનિ તો આશ્રમમાં બેઠા હતા, એ કેવી રીતે લખે? આ પ્રશ્ન થાય ને. તો કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ હાલતું હતું અને હસ્તિનાપુરમાં સંજય બેઠો બેઠો જોઈ શકે અને બોલી શકે એવી દ્રષ્ટિ વ્યાસ મુનિએ સંજયને આપી. વરદાન આપ્યું કે તું આખું યુદ્ધ ત્યાં બેઠો બેઠો જોઈ જા. અટાણે આપણે ટીવીમાં જોઈએ એવી રીતે આ ઈરાનમાં યુદ્ધ હાલે ને આ બોમ્બ પાડ્યો, તો એ બધું ત્યાં બેઠા બેઠા જોતો હતો. એ સગવડ કોણે કરી? વ્યાસ મુનિ. તો ખુદ વ્યાસ મુનિ આશ્રમમાં બેઠા બેઠા ન કરી શકે, ના જોઈ શકે, ના સાંભળી શકે. એટલે એ જેવી ભગવાન બોલતા ગયા અને વ્યાસ સાંભળતા સાંભળતા બધું લખતા ગયા. અને એટલે કીધું છે કે કૂવો ખોદો તો સરિતા નીકળે અને મહાભારત આદરો તો ભગવત ગીતા નીકળે. અને એટલે કીધું ગીતા સાક્ષાત ભગવાનની વાણી છે, આથી એમાં શંકાની સંભાવના જ નથી. આમાં શંકા ના રહી. ભગવાન બોલેલા છે. ભગવાને પેલા કહ્યું હતું અર્જુનને કે ભાઈ હું આમાં કઈ નવું કહેતો નથી, મેં પેલા વૈવસ્વાનને કહી હતી, પછી ઇક્ષ્વાકુને કહી, અને હવે હું તને કહું છું. અગાઉથી ચાલતું જ આવે છે. અને આપણે ખરેખર ભગવત ગીતાને આપણે સ્વીકારી શીખાની, કારણ કે આજે ભૌતિક યુગ થઈ ગયો એટલે ભગવત ગીતા કહેવામાં ભૌતિકતા મળતી નથી અને આમાં આવક પણ થતી નથી. હવે ભગવત ગીતા કહેવા બેહે તો એક શ્લોક આપણે 29 દાડા હાલે. 7 દાડામાં કથા પૂરી કરવી હોય તો 700 શ્લોકો પૂરા કેમ કરવા? ભગવત ગીતા કહેવા માટે એક તો નિસ્વાર્થ જોઈએ, બીજું એનું મનન અને ચિંતન કરવું પડે. ભગવત ગીતામાં વાર્તા નથી. આજે લોકોને શું છે? વાર્તા ગમે, નાચવા ગાવાનું ગમે, મનોરંજન છે, પણ એકલું મનોરંજન જીવન નથી. એકલું મનોરંજન જીવન નથી. મનોરંજન એક ભાગ ખરો. જેમ આપણે જમવા બેઠા હોઈએ ને તો દાળ હોય, સંભારો હોય, અથાણું હોય, પણ રોટલો જ ન હોય તો હારામ હારું શાકે શું કામનું, હારામ હારો સંભારો શું કામનું? એટલે ભગવત